તમે કોઈ દિવસ આવું જોયું છે કે નહીં? બપોર પછી નીકળી ગયા ગોંડલ સાઈડ અને આજે જવાનું છે આડા રસ્તેથી, કારણ કે રોડ હવે હરખા નથી રહ્યા. ये बड़ी अच्छी बात कही आप. આવી ગયા ગોંડલ અને હાલો તમને પેલા હવે લોકેશન બતાવી દઉં. અને આપણી જેમ ઘોડીવાળા અને બેન પાલટી વાળા પણ આવી ગયા છે વેલા. ये तो लेटेस्ट न्यूज है. ઘર ભેગું થાને ભાઈ. 1.5 કલાકની રાહ પછી હવે વરરાજાની ગાડી આવી ગઈ છે અને હાલો હવે અંદર જવાનું થશે. આપણે આવી ગયા પાલટી પ્લોટ અંદર અને સાફા બાંધવાનું કરી દીધું ચાલુ. અને તમે આવો વોલ જોયો છે ક્યારે તો કોમેન્ટ કરી દેજો. હાલો સાફા બંધાઈ ગયા અને હવે નીકળશું આપણે નીચે અને બેન પાલટી જોઈ લઈ થોડીક અને તમને બતાવી દઉં. અને તમે કોઈ દિવસ આવું લોકેશન જોયું છે? કેવું મસ્ત લોકેશન છે, કોમેન્ટ કરી દેજો તમે જોયું હોય તો. કામ પૂરું થઈ ગયું અને હવે જવાનું છે પેલા ગોંડલ અંદર થોડુંક લેવાનું આપણે છે. ગોંડલ આવી ગયા અને પાર્સલ મૂકી દીધું બસ સ્ટેન્ડમાં માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. અને આવી ગયા પૈસા ઉપાડવા. પૈસા આવી ગયા. હવે પેલા પાણીપુરી ખાઈ નાખી. આપણે તો પાણીપુરી ખાઈ નાખી, પછી આની શરબત પાવું પડે ને 1000 રૂપિયાનું શરબત પાઈ દીધું. કોઈ કહેતા નહીં 100-200 નું નથી પાયું. હાલો હવે હું જરાક ઘરે જતો હોઉં અને તમે ફોલો કરતા જાજો.